આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરતમાં મેઘરાજાનું પુનરાગમન, ભારે પવન સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને મુશ્કેલી। ગણેશ વિસર્જનમાં બે બાળક વિખૂટા પડ્યા, એસઓજીએ બાળકોને સુરક્ષિત મળાવ્યા, પરિવાર સાથે બાળકોનું મિલન કરાવાયું, પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર। ગણેશજીની વિસર્જન યાત્રાઓ બાદ આખી રાત સફાઈ ચાલી, દૈનિક 2400 મેટ્રિકની સામે 50 મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો, 30,000 કિલો ફૂલહાર એકત્ર કરીને ખાતર બનાવાશે। હઝરત પૈગંબર સાહેબના જન્મદિવસ પર ભાઈચારો, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ગુરુઓનો મંચ પર સંદેશ, ઈદે મિલાદ અને ગણેશોત્સવની શુભેચ્છાઓ। અને રિવોલ્વરની અડીએ સાયબર છેતરપિંડી કરાવતા પ્રાઇવેટ જેલમાં પૂરી ઢોરમાર મારવામાં આવતો મ્યાનમારથી છૂટેલા ગુજરાતી યુવકોની આપવીતી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં 2 દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું છે। વહેલી સવારથી જ શહેરભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું। સુરતમાં 2 દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું છે। વહેલી સવારથી જ શહેરભરમાં ભારે પવન અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું। ભારે પવન સાથે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું। અઠવા લાઇન્સ, પીપલોદ, વેસુ, અલથાણ, પાંડેસરા, ખજોદ, આબવા ગામ અને ડુમસ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો। આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। આ સાથે જ ભારે પવન સાથે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી, જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ભારે પવન સાથે વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે નીકળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસ સુધી સુરત સહિત વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સુરતમાં ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર ભૂવા પડવાના અનેક બનાવો બન્યા, વાહનો ફસાયા અને ટ્રાફિક જામ સર્જાયો। વરાછા ભગીરથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાલિકા તંત્રની સમયસર કાર્યવાહી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત શહેરમાં તાજેતરના ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભૂવા પડવાના અનેક બનાવો સર્જાયા છે। વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટીમાં ભૂવા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુરત મહાનગરપાલિકા તરફથી પૂરતી તૈયારી ન હોવાના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈને સમસ્યા વધી ગઈ હતી। એક ઈંટ ભરેલો ટેમ્પો પણ ભૂવામાં ફસાયો હતો, જેના કારણે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો। તેના સાથે જ ભૂવામાં ફસાયેલા વાહનોમાં ટ્રકનું ટાયર ફસાતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી। ટ્રાફિક જામના દ્રશ્યો શહેરના વિવિધ માર્ગો પર જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને સમયસર હળવા માર્ગો શોધવાની જરૂર પડી હતી। સ્થાનિક લોકો અને વાહન ચાલકો પોલીસ અને શહેરી તંત્રની બેદરકારીની નિંદા કરી રહ્યા છે અને આગાહી કરી છે કે વરસાદના સમયે ભૂવા પડવા અને ટ્રાફિક સમસ્યાઓ અટકાવવા વધુ સક્રિય વ્યવસ્થા લાવવી જરૂરી છે। ભારે વરસાદ દરમિયાન શહેરમાં ભૂવા પડવાના બનાવોએ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાનું મહત્વ ઉજાગર કર્યું છે। શહેરના વાહન ચાલકો અને સ્થાનિક લોકો પાલિકા તરફ વધુ સક્રિય આયોજન અને સમયસર પગલાંની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોથી બચી શકાય।
તો તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં છૂટાછવાયા વરસાદ વરસતા નદી નાળામાં પાણીની આવકમાં વધારો થયો હતો. વરસાદી માહોલ વચ્ચે નદી કોતરમાં ભરપૂર પાણી આવતા અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાયા છે, જેના કારણે સલામતીના ભાગરૂપે પંચાયત હસ્તકના કુલ 22 રસ્તા બંધ કરી દેવાયા હતા. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. સાર્વત્રિક વરસાદને કારણે વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે નદી નાળા કોતરમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નદીમાં વધતી પાણીની આવકને કારણે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાયા છે. પરિણામે સલામતીના ભાગરૂપે પંચાયત હસ્તકના કુલ 22 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને તકેદારી રાખવા તથા અનાવશ્યક મુસાફરી ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ તાપી જિલ્લામાં 7 તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ આવી રહ્યો છે, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારામાં 5 થી વધુ વરસાદને લઈને પણ પંથકના નદી નાળા છલકાયા હતા. વ્યારા નગરથી મૂસાને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો હતો. જિલ્લામાં 3 તાલુકામાં 25 માર્ગો પર પાણી ભરાતા બંધ કર્યા હતા. તાપી જિલ્લાના 7 તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પણ આવેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને પગલે તાપી જિલ્લામાંના વ્યારા તાલુકામાં 5, સોનગઢ તાલુકામાં 19 તથા ઉચ્છલ તાલુકામાં 1 મળી કુલ 25 માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે. સોનગઢ તાલુકાના આંતરિક વિસ્તારોમાં તો પાણી ભરાતા ગ્રામજનોને જવા આવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ટીમોને કાર્યરત કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા નદી નાળા છલકાયા છે. તાપી જિલ્લામાં સવારથી વરસાદ વરસતા નદી નાળા કોતરમાં પાણીની આવક વધી છે. સુરક્ષાને પગલે બંધ કરાયેલા 22 રસ્તાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ છે. જો કે તંત્ર સતર્ક રહેતા હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાઈ રહ્યું છે. તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ સતત સતર્કતા રાખી રહી છે. આ સંદર્ભે તારીખ 5/9/2025ના રોજ ચૌધરી ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમને 2 નાના બાળકો એકલા ભટકતા જોવા મળ્યા હતા. પોલીસે તરત જ બાળકોને કબજામાં લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી અને પરિવારની શોધખોળ શરૂ કરી હતી. અંતે તપાસ અને માહિતીના આધારે બંને બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવાયું હતું. ગણેશ વિસર્જનના અંતિમ દિવસે સુરત શહેરમાં ભારે ભીડભાડ વચ્ચે 2 નાના બાળકો પોતાના પરિવારથી વિખૂટા પડી જતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. જો કે સુરત શહેર પોલીસના સક્રિય પ્રયાસોથી બંને બાળકોને સુરક્ષિત હાલતમાં પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી. માહિતી મુજબ 5 સપ્ટેમ્બરના રોજ સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચૌધરી ચોક વિસ્તારમાં 2 નાના બાળકો ભટકતા જોવા મળ્યા. પોલીસ ટીમે તરત જ બાળકોને પોતાના કબજામાં લઈને તેમના માતા પિતા અને પરિવારજનોની શોધખોળ શરૂ કરી. ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં માહિતી એકત્રિત કરી બંને બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતા. પરિવાર સાથે મિલન થતા બંને બાળકોના વાલીઓએ સુરત શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મળેલા બાળકોની વિગતોમાં એક 6 વર્ષનો એક બાળક જે તેના પિતા પ્રકાશ કમાનસિંહ જટનો દીકરો છે. પરિવાર હાલ હીરા ઘસિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. બીજો એક 6 વર્ષ અને 3 મહિનાનો બીજો બાળક કે જે તેના પિતા દાન બહાદુરનો દીકરો છે અને પરિવાર હીરા ઘસિયા વિસ્તારમાં જ રહે છે. સુરત શહેર પોલીસની તત્પરતા અને ઝડપી કામગીરીના કારણે 2 નિર્દોષ બાળકો સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચ્યા હતા. આ કામગીરીને કારણે પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને જનસામાન્યમાં સુરત પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સુરત પોલીસના ત્વરિત પગલાંને કારણે વિખૂટા પડેલા બંને બાળકો તેમના પરિવારના આંચલમાં પરત ફર્યા હતા, જેના કારણે પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સુરતમાં ગણેશ વિસર્જન ધામધૂમથી, માર્ગો ગણેશજીની વિશાળ યાત્રાઓથી ભરી ગયા.
ઢોલ, ત્રીસા અને ડીજેના તાલે ભક્તોએ બપ્પાને ભાવભેર વિદાય આપી. ત્યારે પાલિકા 3800 કર્મચારીઓ અને 300 સુપરવાઇઝરો સાથે યુદ્ધ સ્તરે સફાઈ અને ફૂલહાર વેસ્ટ મેનેજમેન્ટમાં સક્રિય રહી. સુરતમાં ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. સુરતના માર્ગો ગણેશજીની વિશાળ વિસર્જન યાત્રાઓથી ચિક્કાર જોવા મળ્યા હતા. ઢોલ, ત્રાસા અને ડીજેના તાલે ભક્તોએ બપ્પાને ભાવભેર વિદાય આપી હતી. ત્યારે બપ્પાની વિદાય વેળાથી જ પાલિકાનું તંત્ર સ્ટેન્ડ બાય હતું. વિસર્જનની વ્યવસ્થા સાથે સફાઈને મહત્વ આપી તંત્રએ રાતથી જ રસ્તાઓની સફાઈ શરૂ કરી દીધી હતી. 50 મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો હતો. ગણેશ વિસર્જનની સાથે જ પાલિકાએ શહેરને સાફ રાખવા માટે યુદ્ધ સ્તરે સફાઈ કામગીરી શરૂ કરી હતી. મહાનગરપાલિકાએ 3800 થી વધુ સાફ સફાઈ કામદારો અને 300 થી વધુ સુપરવાઇઝરોની ટીમ મેદાનમાં ઉતારી હતી. સામાન્ય રીતે સુરતમાં દરરોજ 2400 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે, પરંતુ વિસર્જનના દિવસે અંદાજિત 50 મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો હતો. સ્વચ્છતામાં નંબર 1 સુરત મહાનગરપાલિકા રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલના સિદ્ધાંતને અનુસરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં અગ્રેસર છે. ચાલુ વર્ષે પણ પાલિકાએ ગણેશ ઉત્સવના 10 દિવસમાં આશરે 3000 જેટલા પંડાલોમાંથી 30,000 કિલો ફૂલહાર એકત્ર કર્યા હતા, જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. 10 દિવસમાં એકત્ર કરવામાં આવેલા 30,000 કિલો ફૂલહારને સેન્ટ્રલ અને કતારગામ ઝોનના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં મોકલીને તેને પ્રોસેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેનાથી સજીવ ખાતર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે તમામ ઝોનમાં 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા હતા, જ્યાં બપ્પા પર ચડાવવામાં આવેલા ફૂલહાર સહિતની વસ્તુઓ કલેક્ટ કરવા માટે સેગ્રીગેશન કોર્નર બનાવવામાં આવ્યા હતા, જ્યાં મૂર્તિઓ પર ચડાવવામાં આવેલી તમામ વસ્તુઓ એકત્ર કરી યુસીડી વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી પુનઃ ઉપયોગ લાયક બનાવાશે. સુરત શહેરે ફરી એક વખત પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો. સુરત શહેરે ફરી એકવાર પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના બધા ધર્મોનું ભવ્ય એકતા દ્રશ્ય જોવા મળ્યું. આ કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશ આપતા નજરે પડ્યા. દરેક ધર્મના આગેવાનોએ પરસ્પર સન્માન અને ભાઈચારા માટેનો સંદેશ આપ્યો. મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશોત્સવના અવસરે હિન્દુ સમુદાયને શુભકામનાઓ પાઠવી, જેનાથી કાર્યક્રમમાં એકતા અને સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બની. આ કાર્યક્રમ દ્વારા માત્ર પાવન અવસરે ભાઈચારા જ નહીં, પરંતુ શાંતિ, પ્રેમ અને પરસ્પર સમજદારીનો પણ પ્રબળ સંદેશ આપી શકાય તે વાત ફરી એકવાર રજૂ કરવામાં આવી. સુરત શહેરે આ કાર્યક્રમ દ્વારા દર્શાવ્યું કે વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચેનો ભાઈચારો, પરસ્પર સહકાર અને કોમી એકતા શહેર માટે સૌથી મોટો સમૃદ્ધિનો સ્તંભ છે. મોહમ્મદ સાહેબનો કેટલામો 1500 વર્ષ પહેલા જેવો જન્મ જે વ્યક્તિનો થાય છે તો એ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે થતો હોય છે. ત્યારે આપણે સુરતને આંગણે આજે આ ખૂબ જ ટ્રસ્ટ દ્વારા આયોજિત થયું છે અને કેક કાપીને મોહમ્મદ સાહેબની આશીર્વાદ લેવાના પ્રયત્નો કર્યા. આમાં આ ફેરી અમે એકદમ, મને લાગે છે કે ભારતભરમાં એવું ક્યાંય ના થયું હોય કે અમારે ત્યાં 4 ધર્મ, હિન્દુ ધર્મના સંતો આવ્યા, શીખ ધર્મના સંતો આવ્યા, ક્રિશ્ચન ધર્મના સંતો આવ્યા અને મુસલમાનો તો હતા જ. 4 ધર્મના સંતો એકી સાથે મળીને મોહમ્મદ પૈગંબર સાહેબનું બર્થડેનું 63 કિલોનું કેક કાપ્યું. આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર સાબિત થયું કે સુરત શહેર માત્ર વેપાર અને ઉદ્યોગ માટે જ નહીં,
પરંતુ ભાઈચારો, પરસ્પર સહકાર અને કોમી એકતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે. વિવિધ ધર્મો અને સમુદાયોના આગેવાનોની હાજરી અને સૌહાર્દપૂર્ણ સંદેશાએ શાંતિ, પ્રેમ અને સહઅસ્તિત્વના પવિત્ર મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા છે, જે સમગ્ર શહેર અને સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ તરીકે ઊભો થાય છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવકોને સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું, જેમને સુરત પોલીસના ગુપ્ત ઓપરેશન બાદ સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. જેમણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે રિવોલ્વરની અણીએ સાયબર છેતરપિંડીના કામો કરવા મજબૂર કરાવવામાં આવતા હતા. કામ ન કરનાર યુવકોને પ્રાઇવેટ જેલ જેવા ટોર્ચર રૂમમાં પૂરીને કાળા પાણીની સજા જેવો અત્યાચાર ગુજારવામાં આવતો હતો. સુરતના રાંદેરમાં રહેતો 24 વર્ષીય યુવક, જેણે બીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યો હતો, તેણે એક એજન્ટે બેંકોકમાં સારી નોકરીની લાલચ આપી હતી. ઊંચા પગારના સપના બતાવીને તેને 20 જુલાઈએ બેંકોક મોકલવામાં આવ્યો. યુવકે ક્યારે વિચાર્યું ન હતું કે આ સપનું એક ખતરનાક સ્વપ્નમાં ફેરવાઈ જશે. તેની સાથે અન્ય એક વડોદરાના યુવકને પણ આ જ રીતે ફસાવવામાં આવ્યું હતું. બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડીને 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યું. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા. જંગલ અને પહાડી રસ્તાઓ પર પગપાળા ચાલતા યુવકોને ડર લાગ્યો અને તેમણે એજન્ટને પૂછ્યું કે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ઉલટું ગેંગના સભ્યોએ બંદૂક બતાવીને તેમને ડરાવ્યા. આ દરમિયાન હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો. જો કે તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો. ભોગ બનેલા યુવકે પોલીસને જણાવ્યું કે કદાચ તેની હત્યા પણ થઈ ગઈ હોઈ શકે છે. મ્યાનમારમાં આ યુવકોને કેકે પાર્કના શાન એસ્ટેટ વિસ્તારમાં આવેલી ચાઇનીઝ ગેંગની કંપનીઓમાં લઈ જવામાં આવ્યા. અહીં તેમને રિવોલ્વરની અણી પર રાખીને સાયબર છેતરપિંડીના કામો કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ કામ ન કરનાર યુવકોને મારવામાં આવતો હતો અને બિલ્ડિંગમાં બનાવેલી પ્રાઇવેટ જેલ જેવા ટોર્ચર રૂમમાં પૂરી દેવામાં આવતા. ત્યાં તેમને ખાવા પણ આપવામાં આવતું ન હતું. આ યુવકે જણાવ્યું કે આ અત્યાચાર જાણે કાળા પાણીની સજા જેવો હતો. પોલીસને જણાવ્યા અનુસાર મ્યાનમારમાં આ ચાઇનીઝ ગેંગની 50થી વધુ કંપનીઓ સક્રિય છે, જેમાં દરેક કંપનીમાં 200 થી 250 યુવકોને જબરજસ્તીથી કામ કરાવવામાં આવે છે. આમાં માત્ર ભારતીય યુવકો જ નહીં, પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, ઇથોપિયા અને સાઉથ આફ્રિકાના યુવકો પણ સામેલ છે. એવો અંદાજ છે કે 300થી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે. સુરત અને વડોદરાના યુવકોના આ ખુલાસા બાદ પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં જ દીકરીના પિતાએ ગુસ્સામાં આવી જમાઈ પર ચાકુના ઘા ઝીકી દીધા. ઇજાગ્રસ્ત જમાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સમગ્ર પોલીસ સ્ટેશન હચમચી ઉઠ્યું અને પોલીસ તંત્રે તરત જ સસરા દેવીદાસ કઠરેની ધરપકડ કરી. સુરતના અમરોલી વિસ્તારમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસ મથકમાં જ દીકરીના પિતાએ જમાઈ પર ચાકુના ઘા ઝીકી દીધા હતા. આ બનાવ અમરોલી પોલીસ સ્ટેશનમાં બન્યો હતો.
સ્થાનિક વિગતો પ્રમાણે અમરોલી વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવાને પોતાના નિવાસસ્થાનની નજીક યુવતી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા, પરંતુ યુવતી ગર્ભવતી બની હતી અને તે વખતે તેના પિતાએ તેને ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું. આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, ત્યારે મામલો વધુ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા યુવતીના પિતાએ અમરોલી પોલીસ મથકમાં જમાઈ સાગરના ગળા પર ચાકુના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે સાગરને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બનાવ બાદ સમગ્ર પોલીસ સ્ટેશન હચમચી ઉઠ્યું હતું અને અમરોલી પોલીસ તંત્રએ કાર્યવાહી કરી સસરા દેવીદાસ કટરીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ હવાલે કરવામાં આવેલા આરોપી પર આ પ્રકારના હિંસાત્મક બનાવો સામે કડક પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ બનાવે પોલીસ સ્ટેશનમાં હલચલ મચાવી હતી, જ્યારે ઇજાગ્રસ્ત જમાઈની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમરોલી પોલીસે કેસની નોંધ લઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેથી ભવિષ્યમાં આવા હિંસાત્મક બનાવો અટકાવી શકાય. આ ગંભીર હિંસાત્મક બનાવે પોલીસ સ્ટેશનમાં હલચલ મચાવી હતી, જ્યારે અમરોલી પોલીસ તંત્રએ ઘટના પર તરત દખલ કરીને સસરાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના દ્વારા સમાજમાં હિંસાથી બચવા માટે પોલીસ અને તંત્રની સજાગ અને સમયસર પગલાંની મહત્વપૂર્ણતા ફરી એકવાર વ્યક્ત થાય છે. સુરત જિલ્લામાં નાનાભાઈ ભરવાડ સમાજના આગેવાનો અને 800 જેટલા સભ્યો ભેગા થઈને સમાજની પ્રગતિ, ભાઈચારો, શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રમાં સામૂહિક વિકાસ માટે વ્યાપક ચર્ચા અને યોજના બનાવતી નજરે પડ્યા. કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા ખોટી સમજદારી અટકાવવી, ઘટતા ઘર્ષણને રોકવા અને ભવિષ્ય માટે નવો દિશા સૂચન આપવાની તજવીજ કરવામાં આવી. સુરત જિલ્લા નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા સમાજની ક્રાંતિ માટે સમાજના આગેવાનો સુરત જિલ્લાના ભેગા થયા હતા. તેમાં ઉપસ્થિત વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા, લખમણભાઈ ભટાર, ભગવાનભાઈ ભરવાડ, મુંગાભાઈ બોકળવા, અરજણભાઈ બાંબા, વિરમભાઈ બોડિયા, લાખાભાઈ આલગોતર, ભનુભાઈ ભુવા, રાકેશભાઈ મીર, શૈલેષભાઈ મીર, કલાભાઈ વકીલ, ગગનજીભાઈ વકીલ, મગાભાઈ ભુવા તથા નામી અનામી નાના અને મોટા 800 સમાજના સભ્યો ભેગા થઈને સમાજની પ્રગતિ માટે વિચારણા કરી હતી. સમાજના કુરિવાજો કેવી રીતે નષ્ટ કરવા, સમાજમાં એજ્યુકેશન કેવી રીતે વધારવું, સમાજના નાના મોટા ધંધાદારી લોકો સાથે ખોટી રીતે ખોટી અથડામણ ઊભી ન કરવી, રોડ રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસના લીધે લોકોને થતી તકલીફની કેવી રીતે નિવાળો લાવવો, ગૌચારો કેવી રીતે ખુલ્લા કરાવવા અને સમાજમાં સુરત જિલ્લા ભરવાડ સમાજ દ્વારા સમાજની વાડી બનાવી સમાજના છોકરાઓને નોકરી માટે તૈયાર કરવા માટે ગ્રાઉન્ડ બનાવવા અને બીજા સમાજ સાથે કઈ રીતે ભળી જવું એની વિચારણા સમાજના આગેવાનો અને સમાજના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ભગવાનભાઈ ભરવાડ દ્વારા સમાજને રાજકીય ક્ષેત્રે કઈ રીતે આગળ લઈ જવું અને તેમાં સમાજે કઈ રીતે સહભાગી થવું એની પણ મોટી નોંધ લીધી હતી. સમાજમાં ખોટી રીતે સમાજની થતી બદનામી અટકાવવી અને ખોટા ઘર્ષણો ઊભા થતા રોકવા માટે સમાજે પોતાની વ્યથા ઠાલવી હતી અને એને રોકવા માટેના કારણો શોધવાનું શરૂ કરી દીધું છે. સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે એજ્યુકેશન, નોકરી માટે અને રાજકીયમાં જોડાવા માટે સમાજે આહવાન કર્યું હતું. ભવિષ્યનું અમારું એવું આયોજન છે. આજરોજ દાદા ભગવાન મંદિર ખાતે ભરવાડ સમાજનું વિશાળ એક મીટિંગ સંમેલન બોલાવવામાં આવ્યું. આવનાર સમયની અંદર સમાજના નવયુવાન શિક્ષિત અને સંગઠિત બને, ઇતર સમાજની સાથે ખંભો ખંભો મિલાવી અને દૂધમાં સાકર ભળી જાય એમ ભળી અને સૌ સમાજ સાથે રહે એ માટેનું આજે આયોજન અને અમારા આગેવાનો અહીંના બધા આગેવાનોએ યુવાનોને પ્રોત્સાહન આપી અને આવનાર સમયની અંદર ખૂબ શિક્ષિત બને. આ કાર્યક્રમ દ્વારા નાનાભાઈ ભરવાડ સમાજે પોતાની વ્યૂહરચના અને આયોજનથી શૈક્ષણિક, વ્યવસાયિક અને રાજકીય ક્ષેત્રમાં સામૂહિક વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. સમુદાયના આગેવાનો અને સભ્યોની સક્રિય ભાગીદારીએ ભવિષ્યમાં એકતા, ભાઈચારો અને સમાજની પ્રગતિ માટે સ્પષ્ટ દિશા દર્શાવી છે. તો ખરવરનગર બ્રિજ પર ટેમ્પોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ખટોદરા ખરવરનગર બ્રિજ પરથી પસાર થતા ટેમ્પોમાં
શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. સુરતના ઉધના મેઇન રોડ ખરવરનગર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યારે રસ્તે ચાલતો ટેમ્પો અચાનક આગનો ગોળો બની ગયો. ટેમ્પોનું પુઠ્ઠું બરાબર ભરેલું હોવાથી આગનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો હતો. બોનેટના ભાગેથી ધુમાડો નીકળતા ટેમ્પો ડ્રાઈવર તાત્કાલિક ટેમ્પો સાઈડમાં ઊભો કરી નીચે ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે ફાયર બ્રિગેડ સ્થળે પહોંચી ન હતી ત્યારે રાહદારીઓએ કુશળતા અને સાહસ દર્શાવ્યું. તેઓએ તરત જ ટેમ્પો વચ્ચે ખડખડાટ અને ધુમાડાને જોઈને લોકોને સલામત સ્થળે બહાર કાઢ્યું અને આગને વિસરતા અટકાવવાના પ્રારંભિક પગલાં લીધા. પ્રથમ દ્રષ્ટિએ કોઈ ગંભીર જાનહાનિ ન હોવાનું માલુમ પડ્યું છે, પરંતુ આગની ઘટના ટ્રાફિક અને આસપાસના લોકો માટે મોટા જોખમોનું કારણ બની. ફાયર બ્રિગેડે આગને પૂરતી ઝડપથી કાબૂમાં કરી ટેમ્પો અને માલને બચાવવાનો પ્રયત્ન કર્યો. સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા તરતના પગલાંએ મોટી દુર્ઘટના ટાળી હતી અને સમયસર પ્રતિસાદથી લોકોની સલામતી સુનિશ્ચિત થઈ. સુરત પોલીસ અને ફાયર વિભાગે લોકોને જાણકારી આપી છે કે આગ લાગવાના મૂળ કારણની તપાસ ચાલુ છે. સ્થાનિક લોકોને અને ફાયર વિભાગના સક્રિય પ્રતિસાદથી મોટી દુર્ઘટના ટાળી શકાય છે. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં સુરક્ષા માટે ખાસ પગલાં લેવામાં આવવાની શક્યતા છે. તો મહુવા તાલુકાની કોષ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 49મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં ગુણવત્તાસભર દૂધ મંડળીમાં જમા કરાવવાની અપીલ સાથે પશુપાલકોને વ્યાજમુક્ત લોનની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ સભાસદોને ભાવ વધારો આપવામાં આવશે તેવો ઠરાવ પણ પસાર કરાયો હતો. મહુવા તાલુકાની કોષ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 49મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનું અધ્યક્ષ પદ સુમુલ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન માનસીભાઈ પટેલે નિભાવ્યું. સભામાં વિવિધ સહકારી આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચો, આજુબાજુની મંડળીઓના પ્રમુખો તથા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે ચોખ્ખું અને ગુણવત્તાસભર દૂધ મંડળીમાં જમા કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો. મંડળીના પ્રમુખે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે મંડળીના કાર્યક્ષેત્રના પશુપાલકોને પશુધન ખરીદી માટે વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયને સભાસદોએ ખૂબ લાગણીપૂર્વક આવકાર્યો હતો. ગત વર્ષ દરમિયાન મંડળી દ્વારા આશરે 45 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનું સભામાં જણાવાયું. ઉપરાંત સભાસદોને પ્રતિ લીટર દૂધના ભાવમાં ₹1.21 વધારો, નોમિનલ સભાસદોને 20 પૈસાનો વધારો આપવામાં આવશે તેવો ઠરાવ પસાર કરાયો. આજની સભાના એજન્ડા મુજબના તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને અંતે અધ્યક્ષે સભાનો સમાપન જાહેર કર્યો. મહુવા તાલુકાની કોષ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 49મી વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે લેવાયેલા ઠરાવોને પગલે દૂધ ઉત્પાદકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ગુણવત્તાસભર દૂધ પ્રાપ્તિ સાથે સાથે પશુપાલકોને વ્યાજમુક્ત લોનની સુવિધા મંડળી માટે એક નવો માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. મહુવા તાલુકાના કાછલ ગામે ખાડીમાં તણાયેલી દુર્ઘટના બની હતી. 3 યુવાનો પાણીમાં તણાયા હતા, જેમાંથી 2નો બચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ એક યુવાન હજુ સુધી લાપતા છે. બારડોલીની ફાયર ટીમ દ્વારા લાપતા યુવાનની શોધખોળ ચાલુ છે. સુરત જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. મહુવા અને ઉમરપાડા તાલુકામાં કુલ 4 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ પૈકી 2 વ્યક્તિઓનો બચાવ કરવામાં આવ્યો છે. મહુવા તાલુકાના કાછલ ગામની ખાડીમાં 3 યુવાનો ગણેશ વિસર્જન માટે ગયા હતા. ત્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા, જ્યારે 37 વર્ષીય ચેતન ચૌધરીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બારડોલી ફાયર વિભાગની ટીમ તેમની શોધખોળ કરી રહી છે. ઉમરપાડા તાલુકાના વાડી ગામના રેટા ફળિયામાં પણ એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં વીરા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન વિજયભાઈ છનાભાઈ ચૌધરી પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેમનો મૃતદેહ સ્થાનિક લોકોની મદદથી શોધી કાઢવામાં આવ્યો હતો. મૃતક અપરિણીત હતા અને ખેતી કામ કરતા હતા. આ ઘટનાઓ એવા સમયે બની જ્યારે તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા.
વિસર્જન સ્થળો અગાઉથી જાહેર કરાયા હતા અને પોલીસ તેમજ ફાયર ટીમને તૈનાત કરવામાં આવ્યા હતા. 10 દિવસની ભક્તિમય ઉજવણી બાદ આ દુર્ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મહુવા તાલુકાના કાછલ ગામે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. લાપતા યુવાનને શોધવા બારડોલી ફાયર ટીમના પ્રયાસો ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ ભાણ મળી નથી. ગ્રામજનો અને પરિવારજનો ભારે ચિંતામાં છે અને સૌએ સલામત મળવાની પ્રાર્થના વ્યક્ત કરી છે. તો આજના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.